પહેલાં તો એક બજાર પરનો વ્યૂ લેવો છે, કારણ કે આ અઠવાડિયું આખું જુઓ બજાર માટે આપણને એક સારું રહેતું જોવા મળ્યું છે. ઘણું બધું ટેન્શન હતું ગયા અઠવાડિયા સુધી. એ ટેન્શન થોડુંક ભારત પાકિસ્તાન વચ્ચેનું સારું ઈઝ થતું દેખાયું. બીજી તરફ અમેરિકાની અંદર થોડાક આંકડાઓ સુધરી રહ્યા છે, અને બીજી તરફ યુએસ અને ચીન વચ્ચેની જે મહત્ત્વની ડીલ થઈ છે, નો ડાઉટ અત્યારે લિમિટેડ પીરિયડ માટેની છે, 90 દિવસ માટેની છે, પરંતુ થોડીક જે લાંબા ગાળાની ડીલ છે એનું એક નાનું ટ્રેલર કહી શકાય, અને એને લઈને આપણને પણ એક રાહત જોવા મળી છે. અને બીજી તરફ ગઈકાલે જે ટ્રમ્પે ભારત માટે પણ ઉદાહરણ આપ્યું હતું કે ભારત ઝીરો ટેરિફ માટે તૈયાર થઈ ગયું છે, તો એ પણ એક મહત્ત્વનું ડેવલપમેન્ટ આવનારા સમયમાં બનશે. આ સિવાય કયા કયા ફેક્ટર્સ છે કે જેને તમે બજાર પર માટે ખાસ અત્યારે વોચ આઉટ કરી રહ્યા છો, અને તમારા માટે અત્યારે બજાર કેવું ચાલ રહેશે આવનારા સમયમાં? ગુડ આફ્ટરનૂન. તમારા શો પર ઇન્વાઇટ કરવા માટે વેરી મચ થેન્ક યુ. યુ આર રાઇટ કે ઘણા બધા જે ફેક્ટર્સ હતા જેના કારણે માર્કેટ દબાવમાં રહેતી હતી, જે અનસર્ટનિટીઝ હતી, એ ધીરે ધીરે ક્લિયર થતી ગઈ છે. ઓફકોર્સ ઓપરેશન સિંદૂર અને એના પછી જે રીતના આપણે પોઝ રાખ્યો છે ઇન ઓલ કાઇન્ડ ઓફ કોન્ફ્લિક્ટ, તો એ સેન્ટિમેન્ટ થોડું સુધરી ગયું છે, અને એક રિસ્ક ફેક્ટર છે એ કદાચ થોડું ઓછું થઈ ગયું છે. દેટ ઇઝ ડેફિનેટલી પોઈન્ટ નંબર 1. સેકન્ડલી, જે ટ્રમ્પની ટેરિફના કારણે જે એટલી બધી ગભરાહટ હતી માર્કેટમાં, તો એ થોડી ઓછી થઈ ગઈ છે, અને હવે લાગે છે કે એવા રિઝનેબલ ટર્મ્સ પર એ અમુક અગ્રીમેન્ટ્સ કરશે, જેનાથી ઓવરઓલ આઈ થિંક ગ્લોબલ ટ્રેડ થોડું સ્ટેડી રહેશે, થોડો ઘણો અસર આવશે, બટ ઓન ધ હોલ ઇટ વોન્ટ કોઝ અ ફ્રીઝિંગ અપ ઓફ ધ ગ્લોબલ ટ્રેડ વિચ વોઝ ધ ફિયર અર્લિયર. પણ અત્યારે આઈ થિંક દેટ માર્કેટ્સ ટુ ગો અપ હાયર, એટલે સારું એવું માર્કેટ વધી ગયું છે, પણ આ લેવલથી પણ વધવાનું, ધારો કે આપણે આશા રાખતા હોય એન્ડ ગો બિયોન્ડ ધ પ્રીવિયસ હાઈ, તો વી નીડ અ ઇમ્પ્રુવમેન્ટ ઇન ધી અર્નિંગ્સ. આ જે અર્નિંગ સિઝન આવી છે થોડી ડિસઅપોઇન્ટિંગ છે ઇન માય ઓપિનિયન. ઘણા ખરા જે બેંક્સ છે, બેંક્સ એનબીએફસીસ છે, which constitute about 35% of the Nifty and Sensex in terms of weightage, એના જે આંકડા બહુ સારા આવ્યા નથી. એ સિવાય ટેકનોલોજીમાં પણ, એફએમસીજીમાં પણ અમુક પ્રોબ્લેમ્સ છે, કાફી સ્ટેગ્નન્ટ ગ્રોથ છે ત્યાં આગળ. એટલે ફોર ધ માર્કેટ્સ અને ધ બુલ માર્કેટની જે સારી રીતના આપણને વધારવાની જે ટ્રેન્ડ જોવી હોય, તો ડેફિનેટલી વી નીડ ઇમ્પ્રુવમેન્ટ ઇન અર્નિંગ્સ. અને કદાચ એ આવી પણ શકશે, કારણ કે 2-3 ફેક્ટર્સ એવા છે જેના કારણે અર્નિંગ્સ ઇમ્પ્રુવ થઈ શકે છે. એક તો ઇન્ટરેસ્ટ રેટ કટ જે કર્યો છે આરબીઆઈનો, એનો ધીરે ધીરે અસર આવશે. બીજી જે ટેક્સ કટ્સ કરી છે ફેબ્રુઆરી 1 બજેટમાં, એનો પણ ઇફેક્ટ હવે જોવા મળશે આપણને ઇન ટર્મ્સ ઓફ લોઅર ટીડીએસ ઇન સેલરી. અને લાસ્ટલી આઈ થિંક જો ચોમાસું સારું આવે છે, જે અનુમાન છે કે સારું જ આવશે, તો રૂરલ ડિમાન્ડ પણ થોડી ઇમ્પ્રુવ થશે. એટલે એઝ ઓફ નાઉ તો અર્નિંગ્સ એવા ઇમ્પ્રુવ થયા હે એવું જોયું નથી આપણે માર્ચ ક્વાર્ટરના અર્નિંગ્સમાં, પણ હોપ છે કે જૂન અને સપ્ટેમ્બરમાં થોડું ઇમ્પ્રુવ થશે. એના કારણે આઈ થિંક માર્કેટ્સ કેન ગો અપ ટુ હાયર લેવલ. એન્ડ લાસ્ટલી આઈ થિંક લિક્વિડિટી ફેક્ટર્સ ઘણા ઇમ્પ્રુવ થઈ ગયા છે. આઈ એમ વેરી હેપી કે એફઆઈના ફ્લોઝ હવે પાછા આવવા માંડ્યા છે, અને જે એફઆઈના ફ્લોઝ છે દે આર ગોઈંગ ઇન ટુ મિડ કેપ કંપનીઝ, જ્યાં ગ્રોથ છે, દે નોટ ગોઈંગ ઇન ટુ ધ સેમ ઓલ્ડ લાર્જ કેપ કાઉન્ટર્સ. તો ઓન ધ હોલ આઈ થિંક પિક્ચર ઘણું સારું લાગે છે. Only thing is we hope that earnings should improve in the next few months or so. એટલે જો સેન્ટિમેન્ટ સુધરી રહ્યું છે, અર્નિંગ્સ એક વધવાની અપેક્ષા આવનારા સમયની અંદર લાગી રહી છે, અને એફઆઈઆઈઝના ફ્લોઝ પાછા આવી રહ્યા છે, એટલે એ બધા પર પણ એક ખાસ ફોકસ અહીંયાથી આપણે રાખવાનું રહેશે. એટલે એના પર તો એક નજર રહેશે જ. પરંતુ દીપકજી, જે એક મહત્ત્વની વાત એ પણ છે અહીંયાથી કે હવે યુએસ અને ભારત વચ્ચે જે ટ્રેડ ડીલ થવાની છે, એને લઈને આમ તો અત્યાર સુધીમાં કોઈ એવા મોટા આપણને અણસાર નથી મળ્યા, પરંતુ ટ્રમ્પે ખાલી એક બોમ્બ ડ્રોપ કરી દીધો છે કે ઝીરો રેટ પર ડીલ થાય છે. અને લગભગ આજે કે આવતીકાલે આપણા જે કોમર્સ મિનિસ્ટર છે એક ડેલિગેશન લઈને અમેરિકા જઈ પણ રહ્યા છે ખાસ આ ચર્ચા કરવા માટે. કેટલું મહત્ત્વનું રહેશે જો આ ઝીરો રેટ પર ડીલ થાય છે તો ઇન્ડિયા માટે? કારણ કે થાય છે તો આપણને ચીનથી પણ થોડોક એક વધારે એજ મળી શકે છે. તમે કઈ રીતે આ આખી પરિસ્થિતિને જોઈ રહ્યા છો? હું એક્સપર્ટ નથી આ બધા બાબતમાં, એટલે હું કમેન્ટ નહીં કરવા માંગુ. આપણે જોઈએ હજી 1-2 મહિનામાં, 2 મહિનામાં તો આનું બરાબર નિકાલો આવી જશે, અને શું એક્ઝેક્ટ પોઝિશન છે ટેરિફ્સની ઓન ઇન્ડિયા, ઓન ચાઇના, ઓન EU, બધું ક્લિયર થઈ જશે. એન્ડ આઈ થિંક કે અમુક વિનર્સ આપણને એના પછી જોવા મળશે. નો પોઈન્ટ ઇન સ્પેક્યુલેટિંગ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ કે કઈ જાતની ટ્રેડ ડીલ થશે. લેટ અસ જસ્ટ વેટ એન્ડ વોચ.
પણ ઓન ધ હોલ હવે લાગી રહ્યું છે કે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન થોડું રિઝનેબલ છે when it comes to levying of tariffs, અને એ આઈ થિંક થોડું ઘણું ડિસ્કાઉન્ટ થઈ ગયું છે ગ્લોબલ માર્કેટ્સમાં, અને ઇવેન્ચ્યુઅલી આઈ થિંક 2-3 મહિનામાં આખી ક્લેરિટી આવી જશે, then it will be business as usual. એટલે જો ખાસ કરીને અહીંયાથી ટ્રમ્પનું જે વલણ રહ્યું છે થોડું નરમ વલણ રહ્યું છે, જે કદાચ આપણને અહીંયાથી થોડુંક એક ફાયદો કરી શકે છે, એટલે એના પર એક ફોકસ ખાસ રાખવાનું છે. આમ તો તમે અર્નિંગ ફ્રન્ટ્સ પર એક મોટા મોટી વાત કરી, પરંતુ મારે તમારી પાસેથી એ પણ સમજવું છે કે આ અર્નિંગ સિઝનમાંથી ખાસ કરીને એવું શું અલગ રહ્યું કે જે તમને અટ્રેક્ટ કરી ગયું? કારણ કે આપણે જોયું છે કે ઘણા અર્નિંગ્સ અમુક જગ્યાએ થોડાક હિટ પણ આવ્યા છે, અમુક જગ્યાએ થોડું મિસ પણ થયું છે, પરંતુ આ FY25નું જે વર્ષ કે જ્યાં ઘડી આપણે Q2 Q3 થોડાક નબળા ક્વાર્ટર જોયા હતા, Q4ની અંદર એક થોડી ઘણી મજબૂતી આવી છે. ઓવરઓલ તમે આ આખી અર્નિંગ સિઝનમાંથી શું ક્રક્સ કાઢી રહ્યા છો કે કઈ તરફ આપણા કોર્પોરેટ અર્નિંગ્સ જઈ રહ્યા છે? આઈ થિંક કોર્પોરેટ અર્નિંગ્સમાં મેઇન ઇશ્યુ આવી રહ્યો છે કે બેંક્સ એનબીએફસીસના અર્નિંગ્સ એટલા સારા નથી આવ્યા. દે આર બેટર, પણ મારા એક્સપેક્ટેશન કરતાંથી થોડા ઓછા આવ્યા છે. સોફ્ટવેર સર્વિસીસ કંપનીઝ છે, એફએમસીજી કંપનીઝ છે, ઓટોમોબાઈલ કંપનીઝ છે, ત્યાં આગળ પણ થોડો સ્ટ્રેસ આપણે જોઈ જ રહ્યા છે. અને ઓન ધ હોલ આઈ થિંક આપણે આખી અર્નિંગ સિઝન જોઈએ તો એટલું કોઈ સારી હજી સુધી મારા હિસાબે આવી નથી. ઓફકોર્સ અમુક પોકેટ્સ છે જ્યાં સારા રિઝલ્ટ આવ્યા છે, અમુક સ્ટોક્સ ઇન સિમેન્ટ કહી શકીએ, કે અમુક ડિફેન્સ કંપનીઝ છે, એના અથવા અમુક જે પ્લેટફોર્મ કંપનીઝ છે. આઈ થિંક સિલેક્ટિવલી રિઝલ્ટ્સ હેવ કમ ગુડ, અને એના કારણે there is a lot of I would say interest in those companies. પણ ઓન ધ હોલ આઈ થિંક અર્નિંગ સિઝન જે અક્રોસ ધ બોર્ડ જે સારું હોવું જોઈએ એવું મને દેખાતું નથી. અને હું એક બીજો પણ એક આઈ વુડ સે સિચ્યુએશન ડિસ્કસ કરવા માંગુ છું કે મારા ખ્યાલથી આગળ જતા માર્કેટ કદાચ બહુ સિલેક્ટિવ થઈ જશે. અને પહેલા જે આપણે 3-4 વર્ષ જોયું હતું કોવિડ પછી, કે બધા જ ઇન્ડસ્ટ્રી, બધા જ સ્ટોક્સમાં સારો એવો ઉછાળો જોયો હતો, એ કદાચ આપણને જોવા નહીં મળે. અને માર્કેટ હવે નેરો થઈ જશે ઇવન ઇન ધ લાર્જ કેપ, મિડ કેપ એન્ડ ધ સ્મોલ કેપ સેગમેન્ટ. અને જ્યાં જ્યાં ગ્રોથ હશે અને જ્યાં જ્યાં વેલ્યુ હશે ત્યાં જ આઈ થિંક ઇન્વેસ્ટર્સ ફોકસ કરશે. એટલે એન્ડ ઓફ ધ ડે જે તમારી રિસર્ચ સ્કિલ્સ છે એના પર આઈ થિંક દેટ વિલ ગેટ ટેસ્ટેડ ઓવર ધ નેક્સ્ટ ફ્યુ મંથ્સ ઓર સો. એટલે તમે કોઈ પણ કાઉન્ટર પર હાથ લગાવીને તમે પૈસા કમાતા હતા પહેલા, એવું કદાચ નહીં થાય આગળ 1-2 વર્ષ માટે તો એટલીસ્ટ. એટલે જો ખાસ કરીને અહીંયાથી ધ્યાન રાખવાનું છે કે આવનારો સમય થોડોક વધારે સ્ટોક સ્પેસિફિક આઈડિયાઝનો રહેવા જ જશે. એટલે બધું તમને ચાલતું નહીં દેખાય. અત્યાર સુધી જે આપણે એક જોયું હતું, પરંતુ જ્યાં ગ્રોથની સારી ઓપોર્ચ્યુનિટી હશે, જ્યાં આપણને વેલ્યુએશન સારા દેખાશે, ત્યાં તમારે ખાસ ફોકસ રાખવાનું રહેશે. તો અત્યારની પરિસ્થિતિમાં દીપેનજી, આપને એવા કયા સેક્ટર્સ લાગી રહ્યા છે કે એક મોટી આપ કયા ઇન્વેસ્ટમેન્ટ થીમ પર અત્યારે તમે આગળ વધી રહ્યા છો? આઈ થિંક વી આર નાઉ ફોકસ્ડ એકચ્યુઅલી અમે લોકો બોટમ અપ અપ્રોચ વિચારીએ છીએ, અને વી આર સ્ટીલ એનાલાઇઝિંગ કે કયા રિઝલ્ટ સારા એવા છે. અને ઇવન કોઈક બીટન ડાઉન સેક્ટર્સમાં પણ જ્યાં આગળ સ્ટ્રેસ છે ત્યાં પણ અમુક કાઉન્ટર્સ, અમુક કંપનીઓના રિઝલ્ટ સારા એવા છે. એના શેરોના ભાવ વધી પણ ગયા છે, પણ કરેક્શનમાં કદાચ લેવાનું મન થાય. જેમ કે ફાર્માસ્યુટિકલ, ત્યાં આગળ લાગે છે કે કોઈ ટ્રમ્પની ટેરિફની કારણે થોડો ઇફેક્ટ આવી શકશે, પણ જે CDMO સ્પેસ છે ત્યાં સારા પ્રોસ્પેક્ટ્સ દેખાય છે. when it comes to software also, અમુક એવી કંપનીઓ છે which are focused on the India-centric India business, જેમ કે Orion Pro છે, Newgen છે. I think those look interesting from our perspective. Valuation થોડા વધારે છે. પછી FMCG સ્પેસમાં થોડું એક્સટેન્ડ કરો તો Alcobev છે, કે એના સિવાય આઈ વુડ સે આઈસ્ક્રીમ મેન્યુફેક્ચરિંગ કંપનીઝ છે, beverage companies છે. I think they look interesting to us, waiting for a correction over there. અમુક પ્લેટફોર્મ કંપનીઝ છે, we are very positive on it. બહુ સારા નંબર્સ આવ્યા છે, જેમ કે IndiaMart છે, Just Dial છે, Zaggle Prepaid છે. I think those numbers have been very good and we are looking at those stocks more closely. એટલે એવી રીતના આઈ થિંક દરેક સેક્ટરમાં અમુક આઈ વુડ સે સારા એવા સ્ટોક્સ દેખાય છે જ્યાં આઉટ પરફોર્મન્સ આવી શકે છે. સિમેન્ટમાં ACC Ambuja, I think we think should do very well. So like that, I think there are
દરેક સેક્ટરમાં અમુક એવા સારા એવા કાઉન્ટર અમને દેખાય છે. લાર્જ કેપમાં આઈ વુડ સે કે ઓટોમોબિલમાં આઈશર મોટર્સનું ના ફિગર્સ બહુ જ સારા આવ્યા છે. પ્રોસ્પેક્ટ ઘણા સારા દેખાય છે ઇન ટર્મ્સ ઓફ એક્સપોર્ટ. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે ઇઝ કે તમે ખાલી સેક્ટર સ્પેસિફિક સ્ટ્રેટેજી તમે નહીં ઇમ્પ્લિમેન્ટ કરી શકો. તમને એકચ્યુઅલ સ્ટોક લેવલ પર જવું પડશે. એવા પણ સેક્ટરો હશે જ્યાં પર તમને લાગશે કે બહુ સારા ઓન ધ હોલ ઇન્ડસ્ટ્રી એટલી સારી દેખાતી નથી, બટ અમુક એમાં આવી કંપનીઓ હશે વિચ આર ડુઈંગ સમથિંગ યુનિક, સમથિંગ ડિફરન્ટ, વિચ મે સ્ટીલ બી એબલ ટુ ગ્રો. આ બધી જે કંપનીઓ મેં નામ દીધા છે, પ્લીઝ નોટ દેટ વી એન્ડ આર ક્લાયન્ટ્સ મે બી ઇન્વેસ્ટેડ, એટલે મારા વ્યૂઝ થોડા બાયસ હોઈ શકશે.